श्रीगोवर्धन नाथपादयुगलम् अय्यङ्गवीन प्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवती गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभ विठ्ठलं गिरिधरं गोविन्दरायाभिधं श्रीमद्बालकृष्ण गोकुलपति नाथं रघूनांस्तथा एवं श्री यदुनायकं किल गण श्यामं च तद्वंशजान् कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं स्वीयप्रभुस्मरे. અત્રે બિરાજેલા શ્રી ગોવર્ધનનાથજીના ચરણોમાં દંડવત પ્રણામ નિવેદિત કરીએ. સમગ્ર વલ્લભકુળને દંડવત પ્રણામ નિવેદિત કરીએ છીએ. અને 11મી તારીખે વ્રજવાસી પણ અહીંયા પધાર્યા છે, તો એમને પણ ભાવાત્મક રીતે ભગવત સ્મરણ અને વંદન નિવેદિત કરીએ છીએ. તૃતીય આખ્યાન એનું અગાહન આપણે શ્રી ગોસાઈજીના અનુગ્રહથી બાલકવિ ગોપાલદાસજીની કહાનીથી અને પૂજ્ય શ્રી જીવણજી મહારાજના આશીર્વાદથી આપણે કરી રહ્યા છીએ. એમાં ત્રીજા આખ્યાનમાં 13 ટૂંક સુધી આપણે જોયેલું હતું, જ્યાં શ્રી ગોસાઈજીનું પ્રાગટ્ય થયું એટલે ઘરની અંદર જે શોભા છે તેનું પહેલાં વર્ણન, એનું દર્શન કર્યું. ત્યાર પછી ઘરની બહાર જે શોભા છે એમાં સૌથી પહેલાં ઉપર જે શોભા હતી તેનું વર્ણન, ત્યાર પછી ભૂતલ ઉપર જે શોભા છે તેનું વર્ણન કર્યું. ઘરની બહાર આવ્યા તો બધા જે જુદા જુદા જીવો આવ્યા હતા, સૂત માગધ વગેરે, એ લોકોનો જે હર્ષ ઉત્સાહ હતો એનું પણ આપણે વર્ણન જોયું. હવે આજે જે સાધારણ જીવો હતા એનું છેલ્લી ટૂંકમાં નિરૂપણ કર્યું કે સૂત માગધ સાધુ સર્વે મળ્યા, ભળ્યા તે માહોમાં ઉત્સાહ ભર્યા, કોઈને જાણે નહીં. એટલે જે સામાન્ય અને સાધારણ જીવો છે એમના ઉત્સાહના વર્ણન કર્યા પછી હવે જે મુક્ત જીવો છે એ મુક્ત જીવોનો આનંદ અહીંયા કહેવા માગે છે. તો હવે મુક્ત જીવ એટલે કોને મુક્ત જીવ કહેવાય? આમ તો મુક્ત એને કહેવાય કે જે મૃત્યુ પછી પ્રભુમાં ભળી ગયા હોય. 4 પ્રકારના, અને આમ જોવા જઈએ તો કપિલ ભગવાને તો 5 પ્રકારના મોક્ષ બતાવ્યા છે: સાલોક્ય, સામીપ્ય, સાયુજ્ય, સામીપ્ય અને સાર્ષ્ટિ. એમ કપિલ ભગવાને 5 પ્રકારના ભાગવતમાં મોક્ષના પ્રકાર બતાવ્યા છે, પણ મુખ્યત્વે 4 પ્રકારના મોક્ષની વાત કરી છે. અને એમાં પાછો પુષ્ટિ માર્ગીય મોક્ષ અને મર્યાદા માર્ગીય મોક્ષ એ પણ ભિન્ન છે. તો અહીંયા મુક્ત જીવોનો આનંદ કહે છે. એટલે મુક્ત જીવો એટલે કયા મુક્ત જીવો? જે બધા મુક્ત થઈ ગયા છે, પ્રભુમાં ભળી ગયા છે, કે પ્રભુના લોકની પ્રાપ્ત કરી છે, કે પ્રભુ જેવું રૂપ પ્રાપ્ત થયું છે, કે પ્રભુની સન્નિધિ પ્રાપ્ત કરી છે. તો અહીંયા એ મુક્ત જીવોની વાત કરી નથી, પણ જીવન મુક્ત જે લોકો આ સંસારમાં જીવતા જીવતા જ મુક્ત થઈ ગયા છે,
અવિદ્યાનો પ્રભાવ જેમના ઉપર બિલકુલ નથી. એટલે જો શ્રીમદ ભાગવતનો સહારો આપણે લઈએ તો જે પરમહંસો છે એ પરમહંસો બધા મુક્ત જીવો કહેવાય. પરમહંસ કોને કહેવાય? આપણે ત્યાં બે શબ્દો છે, એક હંસ અને બીજા પરમહંસ. તો પરમહંસ કોને કહેવાય, હંસ કોને કહેવાય? તો શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ઠાકોરજીએ દેહ અને દેહી વિભાગ એ સમજાયો છે. દેહ એટલે આ પંચમહાભૂતનું ખોળ્યું અને દેહી એટલે અંદર રહેલો આત્મા. એટલે આપણું જે સાહિત્ય જે છે સનાતન ધર્મનું, એમાં તો આ વસ્તુ બહુ સ્પષ્ટ છે કે આત્મા જુદો છે અને દેહ જુદો છે. આપણે બધા દેહને પોતાનો, દેહને જ આત્મા માની બેઠા છે, એ આપણું અજ્ઞાન છે. તો જ્યારે દેહનું જે બંધન છે, જે મહાપ્રભુજીએ 5 પ્રકારના અવિદ્યા અધ્યાસની વાત કરી છે, એમાંથી જે મુક્ત થઈ જાય એ ખરેખર તો જીવન મુક્ત કહેવાય. એટલે ગીતામાં, ભાગવતમાં જનક વિદેહી જનક રાજા એનો ઉલ્લેખ જોવા મળે છે. તો ઇવન દયારામભાઈએ પણ ચંદ્રાવલામાં જનક રાજાનો ઉલ્લેખ કર્યો છે વિદેહીનો. એટલે જે દેહ હોવા છતાં પણ જેને દેહ નથી એનું નામ વિદેહી, એટલે આ જીવન મુક્ત કહેવાય. તો આપણે વાત હતી હંસ અને પરમહંસની. તો જે દેહ અને આત્મા, તો એને ભિન્ન તરીકે ઓળખવાની જેનામાં કેપેસિટી હોય એનું નામ હંસ કહેવાય. હંસ સાથે આપણે ત્યાં એવું કહેવાય છે કે દૂધ અને પાણીમાં હંસમાં એ સામર્થ્ય છે કે દૂધને છૂટું પાડે પાણી કરતાં. એમ હંસ જે છે એ આત્મા અને અનાત્મા એ બેનો ભેદ જે પારખી શકે, જોઈ શકે, એનું નામ હંસ કહેવાય. પણ એ આત્માની સાથે સાથે જે આત્મા નથી એવા પદાર્થોને પણ જુએ છે અને એને જુદા પાડે છે. જ્યારે પરમહંસને તો બધે આત્મા જ દેખાય છે, એની દ્રષ્ટિમાં કોઈ અનાત્મ પદાર્થ જ નથી. કારણ કે આમે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના પ્રમાણે તો વસ્તુ માત્ર એ ઠાકોરજીનું સ્વરૂપ છે. એટલે દરેક વસ્તુમાં પરમાત્માનું દર્શન કરવું, જે મહાપ્રભુજી પણ આપણને એ જ શીખવે છે, એ આ પરમહંસોને હાંસલ થઈ ગયું હોય છે. એટલે એ જે પરમહંસો હોય એ હંમેશા જીવતા જીવતા પણ મુક્ત જેવા જ હોય. એમને કશું, સુખદેવજી, એમને કશું અડતું નથી, એમને કોઈ આમંત્રણ આપતું નથી કે એમને પોતાને કોઈ જગ્યાએથી કોઈ એવી અપેક્ષા નથી. એ પોતે ચાલ્યા જ કરે છે. એ બધા જીવનમુક્ત જીવો છે જેને સર્વત્ર પરમાત્માનું જ દર્શન થાય છે. પણ જો શ્રીમદ ભાગવતની અત્યારના અનુસંધાન જ કરી રહ્યા છે ત્યારે પરમહંસોની આટલી કક્ષા ઊંચી બતાવી, પણ કુંતાજીની સ્તુતિ જો 8મા અધ્યાયમાં આપણે જોઈએ તો કુંતાજી ઠાકોરજીને નમસ્કારની હારમાળા સર્જતા સર્જતા કહે છે કે તમે અવિનાશી છો, તમે આદ્ય પુરુષ છો, તમે અંદર બહાર બધે જ બિરાજેલા છો, તમે અવ્યય છો, બધું જ તમારામાંથી થયું છે. પણ આટલું બધું કહ્યા પછી કુંતાજી કહે છે કે પણ આવા તમે ભગવાન કૃષ્ણ છો, પણ તમે અવતાર કેમ લીધો? તમે અવતાર લેવાનું તમારું કારણ શું? તો ત્યાં કુંતાજીએ પોતાની સમજ વ્યક્ત કરી છે કે જે પરમહંસો છે, જે પરમહંસો છે એ લોકો વિચારશીલ છે, પણ એ પરમહંસોના હૃદયમાં ભક્તિયોગ નથી. છે પરમહંસ, એટલે સર્વત્ર દર્શન તો એ બ્રહ્મનું જ કરે છે, પણ એમના હૃદયમાં ભક્તિયોગનું દાન કરવા માટે હે કૃષ્ણ તમે પ્રગટ થયા છો. એટલે પરમહંસ હોવા છતાં પણ ભક્તિ એક એવી વસ્તુ છે કે જે ભગવાન આપે તો જ મળે છે, એ સિવાય ભક્તિનું દાન થતું નથી. અને મહાપ્રભુજી એ જ વાત કરે છે કે ભક્તિ એટલે જ પ્રેમ. અને જો પ્રભુને પ્રસન્ન કરવાનું જો કોઈ સાધન હોય, મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થમાં કદાચ લખ્યું છે, જો મહાપ્રભુજીને ઠાકોરજીને પામવાનું જો કોઈ સાધન હોય
તો પ્રેમ જ છે. પ્રેમ સિવાય અન્ય કોઈ સાધન ભગવાનને પ્રસન્ન કરવાનું નથી, આવું મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે. મને અત્યારે એક્ઝેક્ટ ગ્રંથ યાદ નથી, પણ આવી આજ્ઞા કરી છે. પણ પછી મહાપ્રભુજીએ કીધું કે આવો પ્રેમ લાવો ક્યાંથી? ત્યાં મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે છે કે ભાગવત વાંચો તો તમને પ્રેમ પ્રાપ્ત થાય. તો હા, એ તો આપણે ભાગવતમાં કરું, પણ મહાપ્રભુજીએ પોતાના આ ગ્રંથમાં, કોઈ જગ્યા મને ગ્રંથનું નામ અત્યારે યાદ નથી આવતું, પણ પ્રેમથી મોટું તો કોઈ સાધન પ્રભુને પ્રસન્ન કરવાનું નથી, પણ એ પ્રેમ તમને ભાગવત જ આપશે, એવું મહાપ્રભુજીની આજ્ઞા છે. એટલે અહીંયા પરમહંસ જેવી કક્ષા છે, પણ એમનામાં પ્રેમ નથી. કારણ કે પ્રેમનું દાન તો પ્રભુ જ કરે, કારણ કે હરિ હૈ પ્રેમ સ્વરૂપ. પ્રેમ હરિ કો રૂપ હૈ, હરિ હૈ પ્રેમ સ્વરૂપ. ઠાકોરજીનું સ્વરૂપ જ પ્રેમ સ્વરૂપ છે. એટલે પ્રેમનું દાન ઠાકોરજી આપે તો જ થાય. એટલે પરમહંસ હોવા છતાં પણ એમના હૃદયમાં ભક્તિ યોગનું, ભક્તિ પણ નહીં, ભક્તિ યોગનું, એકલી ભક્તિ એ કદાચ કૃષ્ણ પાસે ન પણ લઈ જાય, પણ ભક્તિ યોગ જ કૃષ્ણ પાસે તમને લઈ જાય. કારણ કે યોગ શબ્દ યુજ ધાતુ પરથી બને. યુજ એટલે જોડવું. એટલે જે ભક્તિ તમને ભગવાન સાથે જોડી આપે એ ભક્તિ યોગ કહેવાય. આ બાકી તો ભક્તિ ઘણા લોકો ઘણા મિસથી ભક્તિ કરતા હોય છે, પણ જે એ તમને પ્રભુ સાથે જોડે એવી ગેરંટી નથી. પણ જે ભક્તિ તમને કૃષ્ણ સાથે જોડે છે એનું નામ ભક્તિ યોગ કહેવાય. તો એ ભક્તિ યોગનું, અને કપિલ મહારાજે તો કહ્યું ને કે ભક્તિ યોગો બહુ વિધા. ભક્તિ યોગ પણ આપણે લાગે કે એકાદ હશે, પણ ભક્તિ યોગો બહુ વિધા. કારણ કે જેવા જેવા ભગવદીઓ, જેવો જેવો એમનો ભાવ, જેવો જેવી એમની રુચિ, જેવો જેવો એમનો અધિકાર, એ પ્રમાણે ઠાકોરજી જોઈને દાન કરતા હોય છે. એટલે આ પરમહંસોની, મુક્ત જીવોની વાત. એટલે હવે અહીંયા કીધું કે અત્યાર સુધી તો સાધારણ જીવોના આનંદનું આપણે નિરૂપણ કર્યું, પણ હવે મુક્ત જીવોનો આનંદ કહે છે. એટલે મુક્ત જીવ કોને કહેવાય? મુક્ત જીવ હોવા છતાં પણ ભક્તિ એમનામાં છે નહીં, એ પણ આપણે જોયું. તો હવે એ મુક્ત જીવોનો આનંદ તો અહીંયા સુખદેવજીને મુક્ત જીવ તરીકે એક આઇકોન સુખદેવજીનું બતાવ્યું છે. એટલે અહીંયા હવે 14મી તુકમાં ગોપાલદાસજી ગાય છે, સુખદેવ સબલ આનંદિયા વંદિય શ્રી વલ્લભજીના ચરણ ગિરિધરણ શ્રી ભાગવત મારું નિરખશે. એમ કે છે કે ગુસાઈજીનું પ્રાગટ્ય થયું એટલે સાધારણ જીવોને તો આનંદ થયો, પણ જે મુક્ત જીવો હતા કોના જેવા? સુખદેવજી જેવા. તો સુખદેવજીને પણ આનંદ થયો. અર્થાત સુખદેવજી જેવા જે મુક્ત જીવો હતા એ બધાને આનંદ થયો. હવે સબલ બે અર્થ કર્યા. સબલ એટલે અત્યંત આનંદ થયો. સુખદેવ સબલ આનંદ દિયા, એટલે સુખદેવજીને આનંદ થયો, પણ કેવો? સબલ, એટલે ખૂબ જ આનંદ થયો. એક અર્થ અહીંયા કર્યો. અને બીજું, સુખદેવજીને સબલ જે કહ્યા, તો સુખદેવજી શેનાથી સબલ છે? ભક્તિથી સબલ સુખદેવજી છે. કારણ કે શ્રુતિએ આજ્ઞા કરી છે કે જે બલહીન હોય, નયમાત્મા બલહીનેન લભ્ય. અહીંયા બલ એટલે કુસ્તી કરવાનું બલ નહીં, પણ ભગવત બલ. તો અયમાત્મા ન બલહીનેન લભ્ય. તો જેનામાં ભગવાનનું સામર્થ્ય, ભગવાને આપેલું એક બળ, એ જો નથી, તો આ અહીંયા આત્મા એટલે ભગવાન, પ્રભુ એવો અર્થ કરવાનો. આત્માના ઘણા ઘણા અર્થો થાય. આત્મા એટલે આપણો આત્મા પણ કહેવાય, આપણા દીકરાને પણ આત્મા કહેવાય. પછી સચ્ચિદાનંદ એ પણ પૂર્ણ બ્રહ્મ આત્મા છે. અક્ષર બ્રહ્મને પણ આત્મા કે. આત્માના 3-4 અર્થો છે, પણ અહીંયા જે આત્મા શબ્દ અહીંયા જે વાપર્યો, એ આત્મા શબ્દને વાપર્યો કે જે અયમાત્મા એટલે સામાન્ય જીવ, એ બલહીને ન લભ્ય. એને આત્મા એટલે ઠાકોરજી પ્રાપ્ત થતા નથી. એટલે જેની પાસે બલ છે એને ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે. એટલે અહીંયા સુખદેવજીને સબલ કયા,
એટલે જે બલની વાત આપણે કરી છે આમાં ઉલ્લેખ મુંડક ઉપનિષદમાં આ વસ્તુ મૂક્યું છે. એટલે જે ભક્તિ વિનાના છે એ બધા સબલ ન કહેવાય. એટલે સબલનો એક અર્થ એ કર્યો કે જેનામાં ખૂબ જ ભક્તિ છે, અને બીજો અર્થ કર્યો બલનો ભક્તિ. એટલે જેનામાં ભક્તિ નથી એને ભગવાનની પ્રાપ્તિ થતી નથી. પણ સુખદેવજી અહીંયા સબલ છે એટલે ભક્તિ સહિત છે, તો બલવાળાને ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે એવું અહીંયા કહેવા માગે છે. તો સુખદેવજીને ખૂબ આનંદ થયો અને પોતે ભક્તિથી સબળ છે એટલે એવો હવે ભક્તિવાળા બનીને વંદિયા શ્રી વલ્લભજીના ચરણ, શ્રી મહાપ્રભુજી છે એમના ચરણને વંદે છે. અહીંયા ભાવાત્મક રીતે આપણે જ વિચારવું જોઈએ કે જ્યારે ગુસાઈજી પ્રગટ થયા એ વખતે સુખદેવજી પણ ચરણાટમાં પધાર્યા છે, અને ગુસાઈજીના અનુગ્રહથી પેલું ચરબી તાંબુલ છે ને, પ્રમેય બલ છે ને, બસ આ જ બલ ગુસાઈજીએ જે દાન કર્યું એ જ બલ, જેથી આ સમગ્ર અલૌકિક લીલાનું દર્શન અત્યારના ગોપાલદાસજી કરી રહ્યા છે. અને એ લીલામાં એ જુએ છે કે સુખદેવજી પધાર્યા છે અને ખૂબ જ આનંદિત છે, અને આનંદિત થઈને એ વલ્લભજીના ચરણને વંદન કરે છે. હવે આગળ કહ્યું કે શ્રી એટલે સ્વામિનીજી કહ્યું ને કે વંદિયા શ્રી વલ્લભજીના ચરણ. તો હવે શ્રી વલ્લભજી શબ્દો ઉપર અહીંયા થોડી મીમાંસા કરી છે કે શ્રી એટલે સ્વામિનીજી, અને વલ્લભ એટલે એમના વલ્લભ એટલે શ્રી પુરુષોત્તમ શ્રી મહાપ્રભુજી, એના ચરણને વંદન કર્યા. એટલે અહીંયા શ્રી વલ્લભ કહેતા સ્વામિનીજીના જે વલ્લભ છે એવા પુરુષોત્તમ અને શ્રી મહાપ્રભુજી, એ બંનેને વંદન સુખદેવજીએ કર્યા છે. તો અહીંયા વંદન એટલા માટે તો કર્યા કે એમનામાં ભક્તિ ખૂબ છે, સબલ છે, ભક્તિ સહિત છે. એટલે માત્ર ભક્તિથી જ વંદન નથી કર્યા, પણ બીજું કારણ મૂક્યું કે ઉપકારથી વંદન કર્યા. સુખદેવજી ઉપકાર માને છે. ઉપકાર કયો ઉપકાર? તો ગુસાઈજીનું પ્રાગટ્ય થયું છે. તો ગુસાઈજી કોણ છે? સાક્ષાત ગોવર્ધનનાથજી છે. એટલે સુખદેવજી એ વિચાર એ કરી રહ્યા છે કે ગિરિધરણ શ્રી ભાગવત મારું નિરક્ષે. એટલે ભક્તિથી તો વંદન કર્યા જ છે મહાપ્રભુજીને, પણ અહીંયા ગોપાલદાસજી એ જોઈ રહ્યા છે કે ભક્તિની સાથે સાથે એ પોતે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે કે હવે આપને ત્યાં શ્રી ગોવર્ધન ધરણ પ્રગટ થયા છે, તો એ પણ મારા ભાગવતને નિરક્ષે. એટલે ભાગવતને એ જોશે, ભાગવત વિશે એ સમજાવશે. એટલે ભક્તિ સાથે સાથે આ જે ઉપકાર છે ને એ ઉપકારવશ અહીંયા વંદન કર્યા છે. અને આજે જ આપણે જોયું કે ભક્તિ, સંબંધ અને મિત્રો એ હંમેશા ઉપકારનું સ્મરણ કરવાથી જ જળવાઈ રહેતા હોય છે, ચાહે ભક્તિ હોય કે ચાહે સંબંધ હોય. પણ આપણા ઉપર થયેલા ઉપકારો એને જો આપણે યાદ કરીએ તો જે સંબંધો ટકી રહેતા હોય છે. પણ જીવ સ્વભાવ એવો છે કે ઉપકારની સાથે સાથે અપકાર પણ યાદ આવી જાય. એટલે જેના હૃદય કૃશ છે, બીમાર હૃદય છે, એ લોકોને જીવનમાં કોકે કરેલો એ અપકાર યાદ આવશે, પણ અસંખ્ય ઉપકાર કર્યા છે એ યાદ આવતા નથી. પણ ચાહે ભક્તિ હોય કે ચાહે લૌકિક સંબંધ હોય, પણ એ ટકાવવાનો આધાર એમને કરેલા ઉપકારોનું સ્મરણ છે. અને એટલે જ કુંતા માતાએ કૃષ્ણે જે ઉપકારો કર્યા છે એનું સ્મરણ કરીને વંદનની હારમાળા સર્જી દીધી છે. એટલે અહીંયા જે વંદન કર્યું છે એના મૂળ પર આવીએ તો એનું મૂળ કારણ ભક્તિ માત્ર નથી, પણ હવે ગુસાઈજી મહારાજ જે
ગિરધરણ છે, ગિરિરાજને ધારણ કર્યું છે, એ હવે મારું ભાગવત નિરક્ષે. એટલે શ્રી ગિરિરાજ ધરણ પુરુષોત્તમ મારા ભાગવતનું અવલોકન કરશે. આનો સીધો ભાવાર્થ એ થયો કે સુખદેવજીએ શ્રી મહાપ્રભુજીનો ઉપકાર માન્યો કે મારી વાણીથી ઉચ્ચારેલ શ્રી પુરુષોત્તમની લીલા મહિમાના નિરૂપણનું આમ તો પુરુષોત્તમને પ્રયોજન નથી, કારણ કે જો શ્રીમદ ભાગવત અને એમાં જો દસમ સ્કંદ જોઈએ તો ત્યાં સુખદેવજીને સભગવાન કહ્યા છે. સમગ્ર ભાગવતની કથા સુખદેવજીએ જ કરી છે, ભગવાને જ કરાવી છે. પણ દસમ સ્કંદમાં બહુ પ્રિસાઇઝલી કહ્યું છે સુખને સભગવાન. એટલે એ વખતે મહાપ્રભુજી એવું સમજાવે છે કે સુખદેવજીના હૃદયમાં ઠાકોરજી જ બિરાજ્યા છે અને દસમ સ્કંદની સમગ્ર કથા એ ઠાકોરજીએ કહી છે સુખદેવજીના મોઢે, પણ એ કથા કહેનારા તો ઠાકોરજી છે. એટલે સુખદેવજીને ખબર છે કે ભાઈ એમને હવે આ કંઈ ભાગવતનો મહિમા કે પોતાના મહિમાને આ પુરુષોત્તમ જે પ્રક્રિયા છે એમને જોવાનું પ્રયોજન નથી, પણ આપણે અત્યારના ગૃહસ્થાશ્રમ અંગીકાર કર્યો છે. તો પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલના જે આપને ત્યાં પ્રગટ થયા એટલે મહાપ્રભુજીને વંદન કેમ કર્યા એનું પાછું આગળ એક કારણ બતાવ્યું કે કથા તો ઠાકોરજીએ જ કરી છે, પણ અત્યારના એ ઠાકોરજી રૂપે આપણે ગૃહસ્થાશ્રમ ધારણ કર્યો અને ગૃહસ્થાશ્રમ ધારણ કર્યો તો શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું અને ગુસાઈજીનું પ્રાગટ્ય થયું તો લોક સંગ્રહાર્થ, એટલે ગુસાઈજીને પણ આ બધું જોવાની જરૂર નથી, પણ લોક સંગ્રહાર્થ, કારણ કે મોટાને જોઈને નાના અનુસરણ એનું કરતા હોય છે. એટલે લોકોને પણ એક રસ્તો બતાવણ મહાપ્રભુજીને ગુસાઈજીને ખરેખર સેવા કરવાની જરૂર છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, પણ કોઈ જરૂર ખરી મહાપ્રભુજી ગુસાઈજીએ સેવા કરવાની? કોઈ જરૂર નથી. પણ કેમ કરી? તો એમણે કરી તો આપણે જેવા કરીએ છીએ ને એને ફોલો કરીએ છીએ ને, કે જો ભાઈ મહાપ્રભુજી ગુસાઈજીએ કરી તો આપણે તો કરવી જોઈએ. તો આને શું કહેવાય કે આને કહેવાય કે લોક સંગ્રહ, એટલે લોકમાં બતાવવા માટે. જેમ પુષ્ટિપ્રવાહ મર્યાદામાં મહાપ્રભુજી વૈષ્ણવની વાત કરીને કે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેસુ ન અન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ. વૈષ્ણવે પણ લૌકિક વૈદિક તો કરવા પડે, તો એ લૌકિક વૈદિક કરવા પડે ને એને આ ભાષામાં લોક સંગ્રહ કહેવાય. એટલે તમારે ત્યાં મૃત્યુ થયું છે, તમે ભલે ભગવદીય છો, તમને ખ્યાલ છે કે આ બધું ઠાકોરજીએ તથાવી તસ્ય લીલીથી એમ છે, તમે પચાવ્યું છે, પણ લોકો આવીને ભેગા થયા હશે તો તમારે લોકસંગ્રહ માટે તમે દુઃખી છો બતાવવું જ પડશે. એ નાટક તમારે કરવું પડશે, કારણ કે તમે બી એક નાટ્યકારના ફોલોવર્સ છો, એટલે તમારે કરવું પડે. તો કોઈ લોકો હશે કે જો આ ઘરમાં મૃત્યુ થયું એને તો મોઢા પર કશી અસર દેખાતી નથી, તો એને એ લોક સંગ્રહ કહેવાય. તો લોક સંગ્રહ માટે પણ સુખદેવજી વિચારે છે કે ગુસાઈજીને ભાગવત તો ને રખવું જ પડશે, પણ વૈષ્ણવ તમે સહજમ, એટલે ભલે આપણે વૈષ્ણવો લોક સંગ્રહ માટે લૌકિક વૈદિક કરીએ, પણ એ બહાર બતાવવા માટે, એનાથી કોઈ આપણે વસ્તુ મેળવવી છે માટે નહીં, કે આપણે એમાં આસક્ત થવાનું નથી, આપણે કરવાનું છે. કારણ કે વૈષ્ણવત્વમ હિ સહજમ, આપણી સહજતા તો વૈષ્ણવતામાં જ છે. એટલે ભલે બધું જ કરીએ, પણ આ મહાપ્રભુએ જે બતાવ્યું કે લોક સંગ્રહ માટે તમે બધું જ કરો, પણ સાથે સાથે હવે બહુ સિમ્પલ જ વાત આપણે કરીએ કે કોઈ જગ્યાએ નેચરલ કેલેમિટી જબરજસ્ત આવી ગઈ, બરાબર છે, લોકો કેટલા બધા હેરાન પરેશાન, આ કોરોના આવે ગયો, કેટલા લોકો દુઃખી થયા, બરાબર. મહાપ્રભુજીની આજ્ઞા તમે વળગી રહો કે તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ત્યજે, તો આ શું થયું? ઠાકોરજીની લીલા. અને લીલા એટલે શું? અનાયાસ હર્ષપૂર્વક થતી ચેષ્ટા, અને લીલા હંમેશા શું આપનારી હોય? તો હવે તમે વિચારો કે મહાપ્રભુજીના સેવક તરીકે તમે શું રિસ્પોન્સ આપો, બરાબર. પણ આ લોક સંગ્રહ ત્યાં તો તમારે કહેવું પડે કે સાલું બહુ ખરાબ થઈ ગયું, આવું થવું ના જોઈએ, કેટલી મુશ્કેલી પડી. એ તમારે ભલે તમે હૃદયમાં સ્વીકારી લો કે ભાઈ ના, આ મારા પ્રભુની લીલા છે, મારા પ્રભુને ગમ્યું તે એને કર્યું છે. અને પેલા બાલાશંકરે કહ્યું ને, ગમ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. આ આપણું મહાપૂજ્યનું વેદાંત છે. પણ એ
તમારા હૃદય પૂરતું છે. બહાર તમે કહેવા જાઓ કે ભાઈ આ તો લીલા સમજજે યાર, બધું સારા માટે છે, તમને એ તમારા પૂરતું છે. એટલે વૈષ્ણવ તમે સહજમ, બરોબર છે. કાપટ્યા લૌકિક વૈદિક તમે કરો પણ કપટતાથી કરો. એટલે આ અહીંયા જે છે કે લોક સંગ્રહ એ મારા ભાગવતનું અવલોકન કરશે. એટલે એમને જરૂર નથી, ગુસાઈજીને શ્રીમદ ભાગવત જોવાની જરૂર જ નથી. એ પોતે પોતાની લીલા જાણે છે. પણ લોક સંગ્રહ કે હું જો ભાગવત જોઈશ તો બીજા પણ ભાગવતનું અનુસંધાન કરશે, અને માટે હું કૃતાર્થ થઈ જઈશ. તો આ ઉપકાર વિચારીને સુખદેવજી મહાપ્રભુજીને ભક્તિપૂર્વક વંદન કરે છે. તો અહીંયા સુખદેવજીએ જે વંદન કર્યા મહાપ્રભુજીને, એના કેટલા સુંદર કારણો જીવણજી મહારાજે આપણને બતાવ્યા છે. કે એક આ મોટી વાત તો આ જ છે કે હવે મારું કહેલું ભાગવત એ નિરક્ષય અને મહાપ્રભુજીએ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો તો વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય થયું છે. એટલે એ એક ઉપકાર છે. અને ભક્તિમાં, સંબંધમાં, આ બધામાં તો જે ઉપકાર હોય તે જ આપણે યાદ કરવા જોઈએ, અપકારોને ભૂલી જવા જોઈએ. એટલે હવે બીજો ભાવ પ્રગટ કરે છે. અથવા તો શ્રી વલ્લભના ચરણોમાં વંદન કરવાનો અભિપ્રાય એ છે કે આપ પણ શ્રીમદ ભાગવતનું આપ પણ નિરીક્ષણ કરશે, મહાપ્રભુજી પણ નિરીક્ષણ કરશે, ઉચ્ચાર કરીને તેનો અર્થ પણ વિચારશે. અને આપના શ્રીમુખથી થયેલો ઉચ્ચાર પુરુષોત્તમના મુખમાંથી થયેલો ગણાશે. એટલે મહાપ્રભુજી પોતે પણ જ્યારે નિરીક્ષણ કરે, નિરીક્ષણ બહુ શબ્દ સમજવા જેવો છે. ઈક્ષણ એટલે જોવું, અને નિરીક્ષણ એટલે બારીકાઈથી જોવું, નિરંતર જોવું, એક જ વસ્તુ હોય. એમાં આપણે જે જોઈએ અને બીજા જોઈએ એમાં ઘણો બધો ફેર પડી જતો હોય છે, બરાબર છે. આપણે હમણાં જ જે ભાગવતાર્થ ચાલી રહ્યો છે ત્યાં શ્રોતા તરીકે પરીક્ષિતજીનો ઉત્તમ અધિકાર છે. તો એ ઉત્તમ અધિકાર કઈ રીતે, એ જે અન્ય મતો છે, કારણ કે પરીક્ષિતજી 7મા અધ્યાયથી લઈને ઉત્તમ કક્ષાના અધિકારીનું પ્રકરણ પ્રથમ સ્કંદમાં ચાલુ થાય. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, બરાબર ને? 3 પ્રકારના અધિકારીઓ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. એમાં પહેલા 3 અધ્યાયો એ કનિષ્ઠના, પછી 4 થી 6 એ મધ્યમ અધિકારી, અને 7 થી 19 આ 13 અધ્યાયો ઉત્તમ અધિકારી. તો સુખદેવજી તો વક્તા તરીકે ઉત્તમ છે જ, શંકરનો અવતાર છે. પણ પરીક્ષિતજીને અહીંયા ઉત્તમ કેમ કહ્યા? સીધું કારણ કે દ્રઢ વૈરાગ્ય છે. તો દ્રઢ વૈરાગ્ય પરીક્ષિતમાં આવ્યો કઈ રીતે? એ વિચારને જુદા જુદા વિચારકોએ રજૂ કર્યો ત્યારે મહાપ્રભુજી એની સાથે એગ્રી ના થયા. કારણ કે બધાએ વાત એમ કરી કે 7મો અધ્યાય તમે જોશો તો શરૂઆત મહાભારતના પ્રસંગથી થાય છે. કે પેલા દ્રૌપદીના 5 પુત્રો સૂતેલા હતા, અશ્વત્થામા આવે છે અને પોતાના સ્વામી દુર્યોધનને ગણીને એને ખુશ કરવા એ આ છોકરાઓને મારે છે. અહીંથી શરૂઆત થાય છે. તો આ શંકા કરનારાએ પૂછ્યું કે ભાઈ અહીંયા તો શરૂઆત મહાભારત હતી, એમાં કૃષ્ણ ક્યાં આવ્યા? તમે તો કહો છો કે સમગ્ર જગ્યાએ કૃષ્ણ છે, આમાં કૃષ્ણ ક્યાં આવ્યા? એટલે મહાપ્રભુજી સમજાવે છે કે ભાઈ એ લોકોની જે આ કથા છે એનો નાયક તો કૃષ્ણ જ છે. કારણ કે જે કંઈ એમને આપત્તિ આવી, અત્યારના છોકરાઓ મરી ગયા, અશ્વત્થામાને પકડવો છે, પેલા અર્જુને શપથ લીધા છે દ્રૌપદી આગળ કોઈને મારીને એનું માથું તારા ચરણોમાં મૂકું છું, પણ જ્યાંને પેલા બ્રહ્માસ્ત્ર છોડ્યું અર્જુન ઢીલો પડી ગયો છે અને ઠાકોરજીની સ્તુતિ કરી છે. એ તમે 7મો અધ્યાય જુઓ તો અર્જુને કરેલી ઠાકોરજીની સ્તુતિ જોવા મળે. એટલે આ ભલે મહાભારતનો પ્રસંગ રહ્યો, એમાં પણ દર્શન મહાપ્રભુજી કૃષ્ણની લીલાના કરાવે છે. એટલે આ નિરક્ષ જે હું શબ્દ એના પર તમને સમજાવવા માગું છું કે મારું ભાગવત નિરક્ષ
ઈક્ષણ જોવું એ તો બધાએ જોયું જે કહ્યું. એક સામાન્ય વાત મેં તમને કહી. જ્યારે નિરીક્ષણ, આ મહાપુરુષનું નિરીક્ષણ છે કે ના ભાઈ, બધાને એમ લાગ્યું કે 12મા અધ્યાયમાં સુખદેવજીનું પ્રાગટ્ય છે એટલે 7મા અધ્યાયથી 11મા અધ્યાય સુધી એ પેલાનો દ્રઢ કરવા માટે વૈરાગ્ય છે. મહાપુરુષજી કહે છે કે એવું બિલકુલ છે નહીં. મહાપુરુષ એમને શાસ્ત્રોક્ત વાત કહેવા માગે છે કે જે જીવને મુક્ત કરવો છે એનામાં 5 પ્રકારની શુદ્ધિ જોઈએ. આપણે ત્યાં પણ 5 પ્રકારના દોષો બતાવ્યા છે. દોષા પંચવિધા સ્મૃતા. 5 પ્રકારની શુદ્ધિ જોઈએ. માતૃ શુદ્ધિ, પિતૃ શુદ્ધિ, પોષકાન શુદ્ધિ, એમ 5 પ્રકારની શુદ્ધિઓ છે. એટલે મહાપુરુષે 7મા અધ્યાયથી લઈને, અને આનું પ્રાગટ્ય 12મા અધ્યાયમાં છે, 11મા અધ્યાય સુધી 5 અધ્યાયમાં એક શુદ્ધિનું નિરૂપણ મહાપુરુષે કર્યું છે કે જે શુદ્ધિ પરીક્ષિતની જન્મ પહેલાં થઈ છે, માટે એનામાં દ્રઢ વૈરાગ્ય આવે છે, અને માટે ઉત્તમ અધિકારી છે. આનું નામ નિરીક્ષણ કહેવાય. અને તમને 3 પ્રકારની સ્તુતિ જોવા મળશે. 7મા અધ્યાયમાં અર્જુનની સ્તુતિ, બ્રહ્માસ્ત્રથી બચવા. 8મામાં કુંતા માતાની સ્તુતિ, અને 9મા અધ્યાયમાં ભીષ્મની સ્તુતિ, ભીષ્મ દાદાની. એટલે ત્યાં બી મહાપુરુષ સમજાવે છે કે સ્તુતિ માણસ ક્યારે કરે? એક તો દુઃખમાં હોય ત્યારે કરે, બીજું આનંદમાં હોય ત્યારે કરે, અને ત્રીજું એને મોક્ષ કે મુક્તિ જોઈતી હોય ત્યારે કરે. તો 7મા અધ્યાયમાં પાંડવો દુઃખી છે કારણ કે પેલા 5 મરી ગયા છે દીકરાઓ. એટલે અર્જુનની જે સ્તુતિ છે એ દુઃખની સ્તુતિ છે. 8મા અધ્યાયમાં કુંતાજી કરે છે તો હવે પાંડવો વિજય થઈ ગયા છે, ઉત્તરાનો ગર્ભ પણ બચી ગયો છે, અને ઠાકોરજી પાછા જઈ રહ્યા છે એમને રાજી કરીને. એટલે સુખ સમૃદ્ધિ હવે પાંડવોમાં આવી છે. એટલે કુંતા માતા હવે આ સુખની પ્રસંગની સ્તુતિ કરી રહ્યા છે. આ બીજી સ્તુતિ. અને 9મામાં તો ભીષ્મ દાદાને પોતાને મુક્ત થવું છે, રાહ જોઈને બેઠા છે. ભલે રાહ ઉત્તરાયણને જોતા હોય, પણ ખરેખર તો કૃષ્ણ રાહ જોઈને પડ્યા છે કે ક્યારે કૃષ્ણ આવે અને એમના શરણે જવું. એટલે એ જે ભીષ્મની સ્તુતિ છે એ દાદાને મુક્તિ જોઈએ છે એની સ્તુતિ છે. તો આ 3 સ્તુતિઓ પણ પરીક્ષિતજીના દ્રઢ વૈરાગ્ય માટે, ઉત્તમ અધિકાર માટે જરૂરી છે. માટે 12મા અધ્યાયમાં પરીક્ષિતજીનો જન્મ છે. તો આટલું બધું અદ્ભુત નિરીક્ષણ મહાપુરુષે બીજું કોણ કરી શકે? માટે અહીંયા નિરીક્ષણ શબ્દ વાપર્યો કે શા માટે નિરીક્ષણ? માત્ર ઈક્ષણ નહીં, પણ નિરીક્ષણ. તો અહીંયા એ મહાપુરુષ નિરક્ષે એવું કહે છે. એટલે અહીંયા આપની એક કૃપાથી મારો મનોરથ સિદ્ધ થશે એમ સુખદેવજીએ માન્યું. મારો મનોરથ હવે સિદ્ધ થશે. એટલે એમ માનીને પ્રથમ વંદિયા શ્રી વલ્લભજીના ચરણ. તો શા માટે સુખદેવજી ચરણને વંદ્યા છે એનું અદ્ભુત વિવરણ જીવણજી મહારાજે અહીંયા બતાવ્યું છે. એનો ફલિતાર્થ એ થયો કે સુખદેવજી તો જીવન મુક્ત છે, વળી સ્વાત્મ લાભમાં સંતુષ્ટ છે. સ્વાત્મ લાભ એટલે પોતાના આત્મામાં જ જે રમણ કરે છે, કારણ કે એમને અનાત્મ કોઈ વસ્તુ છે જ નહીં. એટલે પોતાનામાં જે રમણ કર્યા કરે છે, તો એમને પણ આપના પ્રાગટ્યનો આનંદ થયો. ખરેખર જે પોતાના આનંદમાં મસ્ત હોય ને બીજા કોઈ આનંદની સ્પૃહા ના હોય, પણ સુખદેવજીને થઈ છે. કારણ કે સુખદેવજીને હવે એવું છે કે પોતાનું જે ભાગવત છે એ નિરક્ષે. એટલે આથી અહીંયા જે હવે આનંદ બતાવ્યો સુખદેવજીને એ અગણિત આનંદ છે. એ આનંદ અગણિત, જે આપણે વારંવાર જોઈએ છે, અગણિત આનંદ તો ઠાકોરજીનો જ છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતા નંદકમ બૃહદ પૂર્ણાનંદો હરિતસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. એટલે તાપીની ગોપાલ તાપીની ઉપનિષદમાં જે ગણી છે, ગણના કરી છે ચક્રવર્તી રાજા કરતાં 100 ગણો આનંદ પેલા મનુષ્ય ગંધર્વનો, એનાથી 100 ગણો દેવ ગંધર્વનો, એનાથી 100 ગણો અજાનત દેવોનો, એનાથી 100 ગણો કર્મદેવોનો, એનાથી 100 ગણો એકલા દેવોનો, એનાથી 100 ગણો ઇન્દ્રનો, એનાથી 100 ગણો બૃહસ્પતિનો, એનાથી 100 ગણો બ્રહ્માનો, એનાથી 100 ગણો અક્ષર બ્રહ્મનો. તો આ ગણના અક્ષર બ્રહ્મ સુધી પહોંચી પછી અટકી ગઈ સ્તુતિ. કારણ કે પરબ્રહ્મના આનંદની ગણના કરી ન શક્યા. નીતિ જે કહીએ છીએ ને, તો આ રીતે અહીંયા જે આનંદની અભિવ્યક્તિ છે એ અગણિત આનંદ છે એવું અહીંયા કહેવા માગે છે. તો આ આનંદનું નિરૂપણ કરીને હવે શ્રી ગુસાઈજીના ગુણનું નિરૂપણ કરે છે 15મી ટૂંકમાં
ત્યાં કહે છે સકલ કલા કલી કાલમાં કલ્પદ્રુમ પ્રગટિયો આજ કાજ મન વાંચિત પૂરવા. તો હવે કલ્પદ્રુમ પ્રગટિયો આજ કલિકાલમાં, કલિકાલમાં કારણ કે જે પ્રાગટ્ય છે તો કલિકાલમાં જ છે, આજથી 450-500 વર્ષ પહેલાંની વાત છે, એટલે કલિકાલની જ વાત છે. તો કલિકાલમાં સકલ કલા એટલે ભરપૂર કલા સહિત કલી છે એવા સમયમાં કલ્પદ્રુમ પ્રગટ્યો. કલ્પદ્રુમ એટલે પેલું કહેવાય ને જેની નીચે બેસો અને તમે જે વિચારો, હા, જે માગો તે મળી જાય. જે શ્રીમદ ભાગવત છે એ પણ મૂળ તો કલ્પવૃક્ષનું જ ગલિત ફળ છે ને. તો અહીંયા કલ્પદ્રુમ પ્રગટ્યો આજ એટલે કલ્પદ્રુમ પ્રગટ્યો છે એનું કામ શું? તો જે કંઈ આપણે મનમાં ઈચ્છીએ એ બધા જ આપણા કાજ હોય તે બધા પૂર્ણ થઈ જાય એવું અહીંયા કહેવા માગે છે. ત્યાં જીવનજી મહારાજ સમજાવે છે કે તમામ કલાઓથી ભરપૂર આ કલિકાલ, એટલે આ કલિકાલ એવો છે કે ઠાકોરજીએ પણ એની આમન્યા રાખવી પડે છે. નહીં તો કૃષ્ણે દ્વારકામાં દેવસર્ગ ક્રીડા શા માટે કરવી પડે, કોઈ જરૂરી હતું? પણ કાલને પ્રાધાન્ય આપ્યું છે. મહાપ્રભુજી પણ કાલને પ્રાધાન્ય આપ્યું છે. જો એના કરતાં તમે વિચાર કરો, શેઠ પુરુષોત્તમદાસ કાશીવાળા એમની વાત વિચારીએ. પુરુષોત્તમદાસ શેઠ એક વખત મંદિર વસ્ત્ર કરતા હતા અને એમના છોકરા ગોપાલદાસ એમણે દૂરથી જોયું તો કે હવે આ શેઠ છે એ વૃદ્ધ થયા છે, શેઠ હવે વૃદ્ધ થયા છે એટલે મારે હવે સેવા કરવી જોઈએ, આવો વિચાર પેલા મગજમાં આવ્યો ગોપાલદાસના, અને દૂરથી જોયા હતા. હવે આ તો પુરુષોત્તમદાસ છે. હરિરાયજી આજ્ઞા કરે છે બેન કે પુષ્ટિમાર્ગના વાર્તા સાહિત્યમાં જે મુક્તિ લીલા એ આ પુરુષોત્તમદાસની વાર્તા સાહિત્યની અંદર વણાઈ ગયેલી છે. એટલે પુરુષોત્તમદાસની અંદર 6 ગુણો અને મહાપૂજના 6 ઈશ્વર્યનું દર્શન હરિરાયજીએ કરાયું છે. પ્રસંગ આવશે તારું હું આપને કહીશે બધું, પણ આ પોતે પુરુષોત્તમદાસમાં મહાપ્રભુજી બિરાજી રહ્યા છે. મહાપ્રભુજીનું સંપૂર્ણ ઐશ્વર્ય પુરુષોત્તમદાસ કાશીવાડામાં છે. એટલે પેલા છોકરાને દૂર રહીને વિચાર થયો કે બાપા હવે ગઢા થયા, એ વાત પુરુષોત્તમદાસે બેઠે બેઠે જાણી લીધી. એટલે પુરુષોત્તમદાસ શેઠ એને કહે છે દીકરા નજીક આવતો. એટલે પેલો નજીક ગયો, નજીક જઈને જોયું તો શું દેખાયું કે અરે આ શેઠ તો 20-25 વર્ષના લાગે છે. એટલે શેઠે કીધું કે જો બેટા તને લાગ્યું કે હું કેટલી ઉંમરનો છું હવે, તો હંમેશા ભગવદીય હોય એ કાલને પણ માન આપે છે. એટલે કાલની આમન્યા જાળવા, કાલનું સન્માન કરવા, કારણ કે કાલ પણ ભગવાનનો સેવક છે ને, અને ભગવાનની આજ્ઞાથી જ કાલ એનું કાર્ય કરી રહ્યો છે. તો કાલની મર્યાદા જો ભગવાને રાખી છે તો આપણે તો કાલની મર્યાદા રાખવી જ જોઈએ. માટે હું તને વૃદ્ધ દેખાઉં છું. બાકી જે ઠાકોરજીની સેવા કરે છે એ હંમેશા યુવાન જ હોય છે. ને બીજું તું કોણ નક્કી કરનારો કે તું સેવા કરે, કે હું કોણ નક્કી કરનારો કે હું સેવા કરું? મહાપ્રભુજી જેના પર કૃપા કરે એ જ ઠાકોરજીની સેવા કરી શકે છે. બધા ઠાકોરજીની સેવા કરી શકતા નથી. તો આ અહીંયા કાલ શબ્દ આવ્યો એટલે મને આ બધું યાદ આવ્યું કે આ તમામ કલાઓથી ભરપૂર કલિકાલ. એટલે પેલી ષટપદીને ગુસાઈજી કીધું ને કે બસ હવે બહુ થયું, કાલની આમન્યા રાખ. પેલી 8 વખત પેલો કાળ આવ્યો ને લેવા માટે અષ્ટપદી, પેલો આવ્યો 10 વખત કાલને પાછો કાઢે કે હવે ગુસાઈજીનો ઉત્સવ છે, હવે મહાપજીનો છે, હવે તો આ જન્માષ્ટમી આવી છે, એમ કરીને ગુસાઈજી કે હાથ જોડું છું ભાઈ હવે તું જા, કાલની થોડી આમન્યા રાખ. તો કાલની આમન્યા આ બધા મહાપુરુષો બી રાખે છે. એટલે અહીંયા સકલ કલા કલિકાલ, પણ એમાં કલિયુગને તમામ કલાયુક્ત કહી
અને હું કેમ કહ્યું, એના દોષનું નિરૂપણ કર્યું છે. કલિયુગમાં બધી જ કલાઓ કહીને આપણે ઘણા એવા જે અટંગ હોય ને કહીએ ને તો પૂરેપૂરો છે, ભરપૂર જ છે, આપણે કંઈ બહુ લાંબુ ના બોલીએ પણ એવું કહી દઈએ. એમ આ કલિયુગ પણ આવી રીતે અત્યારના પૂરેપૂરો વ્યાપેલો છે. એટલે ભાગવતની અંદર જ મહાત્માની અંદર નારદજી ભક્તિદેવીને શું કહે છે, અયમ તો યુગ ધર્મો વર્તતે કસ્ય દૂષણમ અતોસ્તુ પુંડરીકાક્ષ સહતે નિકટે સ્થિત. ભક્તિદેવી આટલા દુઃખી છે, એને થાય છે કે મારી હાલત કેમ આવી. નારદજીને આશ્વાસન શું આપે છે, અયમ તો યુગ ધર્મ હોય. કારણ કે નારદજી ભક્તિને કલિયુગમાં જ મળ્યા છે ને વૃંદાવનમાં. એ કયો સતયુગ હતો કે દ્વાપર કે તેરતા હતો, કલિયુગમાં જ મળ્યા છે. એટલે ભક્તિને કીધું કે અયમ તો યુગ ધર્મ હોય. ભક્તિ તું ને હું જે અત્યારના કાળમાં છીએ એ આ યુગ ધર્મ જ આ છે. એમાં આપણે કોને દોષ આપીશું? આપણે એને દોષ કોને આપીશું? એટલે અતોસ્તુ એટલા માટે તો અતોસ્તુ પુંડરીકાક્ષ, પુંડરીક એટલે કમળ, અક્ષ એટલે આંખો, જેની આંખો કમળ જેવી છે એવા ભગવાન. અતોસ્તુ પુંડરીકાક્ષ સહતે નિકટે સ્થિત, ભગવાન નજીકમાં જ બિરાજ્યા છે, છતાં આ કલયુગને સહન કરી રહ્યા છે. તો તારી ને મારી તો ક્યાં વાત છે? આ કાલનો પ્રભાવ. એટલે આ સોળે કળાએ અત્યારના કલયુગ છે. પણ એની અંદર એક વસ્તુ સારી બની કે એ કલયુગમાં કલ્પદ્રુમ પ્રગટ્યો આજ. એટલે આજે શ્રી ગુસાઈજી આવા સકલ કલા કલિકાલની અંદર પણ શ્રી ગુસાઈજી પોતે પ્રગટ થયા છે. એનું કારણ તો કાજ મનવાંછિત પૂરવા, તો જે પોતાના જનો છે એના જે મનવાંછિત કાર્યો છે એને હવે પૂર્ણ કરવા છે. અહીંયા શંકા કરી કે ગોપાલદાસજી આ વર્ણન કર્યું ત્યારે તો શ્રી ગુસાઈજીને પ્રગટ થયા અને ઘણા વર્ષો થઈ ગયા હતા. તો પણ આ જ વર્તમાન શબ્દ કેમ વાપર્યો? કારણ કે અત્યારના એ નિત્યલીલા ગુસાઈજીએ નિત્યલીલા વાત સ્થાપી. આપણે પુષ્ટિ માર્ગમાં નિત્યલીલા છે. એટલે આજે પણ આપણે ગોવર્ધન ધારણ કહીએ તો ઠાકોરજી ગોવર્ધન ધારણ કહીને ઠાડા છે. એટલે વારંવાર ગોવર્ધન ધારણની જય એવી નહીં બોલવું, ઠાકોરજીને શ્રમ પડે. કારણ કે આજે પણ એ લીલા ઠાકોરજી કરવી પડે, કારણ નામ સાથે લીલા સંકળાયેલી છે ને. એટલે ગિરિરાજ ધરણ કરો, ઠાકોરજીને ગિરિરાજ ધારણ કર્યા જ કરવો પડે. ગોવર્ધન નાથ કોઈ વસ્તુ જુદી છે, પણ ગિરિરાજ ધરણ કહો તો નામ સાથે લીલા સંકળાયેલી છે. ઠાકોરજીને વારંવાર તા બોલવાથી શ્રમ થતો હોય છે. આવું શાસ્ત્રીજી કહેતા હતા એટલે કહું છું. હા, હું અહીંયા મારી વાત કોઈ નહીં કહું. આજ કેમ કહ્યું? સમાધાન પુરુષોત્તમની લીલા નિત્ય છે. તે વેદો અને પુરાણોમાં નિરૂપણ કરેલ છે. એટલે હા, એટલે જો નિત્ય લીલાત્મનું વર્ણન એ દરેકે દરેક વેદ અને ઉપનિષદમાં છે એવું આમાં લખે છે. અને એટલે પુરુષોત્તમ જે સમયે જે ભક્તને અનુભવ કરાવે તે સમયે તેને તે લીલાનો અનુભવ થાય છે. ગોપાલદાસજી જે વખતે આ લીલાનો અનુભવ થયો તેનું તેમણે આ જ શબ્દ મૂકેલો. અહીંયા આ જ શબ્દ કેમ મૂક્યો? ગુસાઈજી તો ક્યારના પ્રાગટ્ય થઈ ગયા છે, આજ કેમ મૂક્યું? તો આજે પણ આ ગુસાઈજી પોતાના પ્રાગટ્યના દર્શનની લીલા એ આ ગોપાલદાસજીને કરાવી રહ્યા છે. એટલે આ સામર્થ્ય, જો આ પુરુષોત્તમદાસની જ વાત નીકળી એટલે કાશી વિશ્વેશ્વર મહાદેવ, કાશીના ક્ષેત્રના રાજા, એ પુરુષોત્તમદાસને કહે છે કે ભાઈ તમે વૈષ્ણવ છો, હું બી છું તો વૈષ્ણવ, તો વૈષ્ણવતાનો તો સંબંધ રાખો તમે, અને મને પ્રસાદ તો આપો. એટલે પુરુષોત્તમદાસ શેઠ મહાપ્રસાદનો ડબરો લઈને ગયા છે મહાદેવજીની પાસે. બે હાથે જય શ્રી કૃષ્ણ કહ્યા, ઊભા થઈને ચાલવા લાગ્યા. એટલે ત્યાંના જે શૈવપંથી હતા બધા ચમક્યા કે આ શું આવો વ્યવહાર. એટલે પુરુષોત્તમદાસને પૂછ્યું કે ભાઈ આ તમે શું કર્યું અહીંયા આવીને? પુરુષોત્તમદાસ કહે છે કે તમે મહાદેવજીને પૂછજો, મને પૂછવાની જરૂર નથી. એટલે મહાદેવજીની જેના પર કૃપા હતી એવા એક બ્રાહ્મણને પૂછ્યું. એટલે મહાદેવજીએ કહ્યું કે ભાઈ એમને મેં જ બોલાયા છે, અને અમારે વ્યવહાર આટલો જય શ્રી કૃષ્ણનો જ વ્યવહાર છે. એ મહાદેવજી નો એક ભક્ત હતો, દક્ષિણથી આવેલો બ્રાહ્મણ. આના પર મહાદેવજી ખૂબ પ્રસન્ન હતા. એટલે રોજ એ દક્ષિણથી આવીને કાશીમાં રોકાયો, પણ
રોજ મહાપ્રભુજી એને દર્શન આપે પછી જે ભોજન કરતો. હવે જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો, મહાદેવજી પુરુષોત્તમ દાસને ત્યાં આવ્યા, એટલે પેલાને મહાદેવજીના દર્શન ન થયા, ભૂખ્યો રહ્યો. એટલે બીજે દિવસે નંદોત્સવનો ક્રમ પરવારીને મહાદેવજી પાછા આવ્યા, ત્યારે પેલાને દર્શન થયા અને પેલાએ ભોજન કર્યું. એટલે પેલાએ પૂછ્યું કે આપ ગઈકાલના ક્યાં હતા? એટલે કીધું ભાઈ હું આવી રીતે ગયો હતો શેઠના ત્યાં દર્શન કરવા માટે. હું આગળ વાત નથી કરતો, પણ આ અહીંયા એટલા માટે સાંકળું છું કે ત્યાં પછી શંકા મૂકી કે વલ્લભાખ્યાનમાં ગાયું છે કે એવો માર્ગ શ્રી રાધા વર્ણો રે જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. આ માર્ગમાં વિધિ એટલે બ્રહ્મા અને હર એટલે મહાદેવ, એનો પ્રવેશ આ માર્ગમાં નથી. તો આ જે લીલા જોઈ તો મહાદેવ જે કઈ રીતે જોઈ, તો પછી આ કઈ રીતે સાચું? મહાદેવ જે લીલા જોઈ એ તો વર્ણન છે જ વાર્તા સાહિત્યમાં, અને ન પ્રવેશ વિધિ હરનો રે એ પણ હકીકત છે. તો પછી મહાદેવજીને આમાં કઈ રીતે સમજવાનું? ત્યાં હરિરાય ચરણોએ સમજાયું છે કે ઠાકોરજી પોતે મહાદેવજીને જે લીલા બતાવે છે ને એ સારસ્વત કલ્પીય લીલા નથી બતાવી, અન્ય કલ્પીય લીલા ત્યાં બતાવી છે. એટલે કલિકાલમાં આ જે કહ્યું ને કે કરાલ એટલે સકલ કલા કલિકાલ, તેમાં બધાને આ લીલાનું દર્શન ન થાય, પણ મહાદેવજીને ચોક્કસ દર્શન કરાયા છે. પણ એ મહાપ્રભુજીએ જે સારસ્વત કલ્પીય અવતારી કૃષ્ણની જે લીલા છે એના દર્શન મહાદેવજીને કરાવ્યા નથી. આવો અહીંયા કર્યો છે. એટલે અહીંયા જે આ બધા આજના પ્રસંગો નીકળ્યા, આ જ શબ્દ કે અનુભવ આજ જ કેમ, તો ભાઈ ગુસાઈજીનું પ્રાગટ્યનું ફરી દર્શન આને કરાવ્યું છે. તો આ વાત સાથે સાથે મને બીજો એક વિચાર બહુ સરસ આવ્યો હતો કે આ શૃંગાર કલ્પદ્રુમની જે વાત કરીને કલ્પદ્રુમ પ્રગટ્યો, તો ગુસાઈજીએ શૃંગાર કલ્પદ્રુમ લખ્યું છે. તેનો એક શ્લોક બહુ સુંદર શ્લોક છે, એનું વિવેચન પણ દાદાજીએ એટલે વૃષણલાલજી મહારાજશ્રીએ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી કૃષ્ણાસ્ય નામ ઉપરનું જે વિવેચન કર્યું છે એના ઉપર દાદાજીએ ખૂબ સુંદર સમજાવ્યું છે. એનો શ્લોક પહેલાં હું તમને કહી દઉં. ભાવૈરંકુરિતમ મહી મૃગદૃશા મા કલ્પમા સિંચિતમ પ્રેમણા કંદલિતમ મનોરથમયૈ શાખાશતૈ સંવૃતમ લૌલ્યૈ પલ્લવિતમ મુદા કુસુમિતમ પ્રત્યાશયા પુષ્પિતમ લીલાભિ ફલિતમ ભજે વ્રજવની શૃંગાર કલ્પદ્રુમમ. શ્રી કૃષ્ણજીએ આ રચના કર્યા પછી કહે છે કે વ્રજની અવની વ્રજભૂમિમાં શૃંગાર કલ્પદ્રુમ પ્રગટ થયું છે. ભજે શૃંગાર કલ્પદ્રુમ. તો વ્રજની અવનીમાં જે શૃંગાર કલ્પદ્રુમ કોણ? કૃષ્ણ. એ જે પ્રગટ થયા છે એને તમે ભજો, આવું ગુસાઈજીએ કહ્યું છે. તો એમાં એક એક શબ્દ જોવા જઈએ તો પહેલાં તો ભાવ. ભાવ કયો ભાવ? તો જે બૃહદ આરણ્યક ઉપનિષદમાં જે પેલી વાર્તા છે કે ગોપીજનોને ઠાકોરજીએ પોતાની લીલાના દર્શન કરાયા વેણુનાદ કરતા શ્રુતિઓને, અને શ્રુતિઓ મનોરથ કર્યો કે અમને આ સુખ તમે આપો, અમારા પતિ તમે બનો. ત્યારે ઠાકોરજીએ કીધું કે હમણાં તો શક્ય નથી, એ સારસ્વત કલ્પમાં હું ગોકુલમાં પ્રગટ થઈશ નંદ બાવાના ત્યાં, ત્યારે તમારો આ મનોરથ પૂર્ણ થશે. તો આ જે ગોપીજનોનો ભાવ થયો એ ભાવ શું થયું? બીજ બન્યું. આપણે આ કલ્પદ્રુમની વાત કરીએ છીએ, વૃક્ષમાં બીજ હોય ને, બીજથી જ વૃક્ષ થાય ને. તો આ કલ્પદ્રુમનું બીજ કયું થયું? ગોપીજનોને જે આ ભાવ થયો એ ભાવ એ કલ્પદ્રુમનું બીજ થયું. એટલે ભાવૈ અંકુરિતમ, એટલે એ ભાવ બીજ હતો એ અંકુરિત થયો. હવે આપણે એમ થાય
કે આટલા વર્ષો બીજ છે એ તો બળીને ભસ્મ થઈ જાય, નાશ પામે. તો ત્યાં દાદાજીએ ભાગવતનું પ્રમાણ આપ્યું છે. જેમ ગોપીજનોએ ઠાકોરજીને વિનંતી કરી છે ને કે અમે તો તપ્ત છીએ, પણ આપ અધરામૃતથી અમારું સિંચન કરી અમારો તાપ દૂર કરો, આવું ગોપીજનો કહ્યું છે. અધરામૃતનું દાન કર્યું છે. તો અહીંયા ગોપીજનોને પણ ઠાકોરજીએ જે આશીર્વચન કહ્યું તે મૂળ તો શું હતું? અધરામૃત. એટલે ભાવરૂપી બીજ એ પોસાયું અને રક્ષાયું કોના દ્વારા? ઠાકોરજીના વચનામૃતથી, અધરામૃતથી. બરાબર છે. એટલે એ હવે ઠાકોરજી જ્યારે, એટલે બીજ જળવાઈ રહ્યું ક્યાં સુધી? ઠાકોરજી પ્રગટ થયા સારસ્વત કલ્પમાં, ત્યાં સુધી આ બીજ રક્ષાઈ રહ્યું. એટલે હવે ઠાકોરજી પ્રગટ થયા એટલે પેલા ભાવરૂપી બીજમાંથી અંકુર પ્રગટ થયો. ભાવરૂપી બીજમાંથી અંકુર પ્રગટ થયો. જે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું તે હવે શું થયું? અંકુર થયો. હવે અંકુર પછી દ્રઢ થાય, અંકુર દ્રઢ થાય, જાડું થાય. તો એ કઈ રીતે બન્યું? કંદલિતમ, પ્રેમણા કંદલિતમ. તો જેવા ઠાકોરજી પ્રગટ થયા એટલે ગોપાંગનાઓને હવે દ્રઢ વિશ્વાસ થઈ ગયો કે હવે જે અમારા ઉપર મનોરથ હતો ને એ મનોરથ હવે પૂર્ણ થશે. એટલે એ એમનામાં જે પેલી દ્રઢતા આવી ને, જે અંકુરનું જે મૂળ હતું એ હવે દ્રઢ થયું એટલે કંદલિત થયું. તો ભાવ, બીજ, પછી પ્રાગટ્ય, અંકુર, અને હવે અમારા મનોરથો સિદ્ધ થશે એવો દ્રઢ વિશ્વાસ થયો. એટલે મૂળ શું થયું? કંદલિત, કંદમાં પરિવર્તિત થયું. હવે આગળ શું થયું કે સમય વહેતો ગયો એટલે ગોપીજનોને થયું કે હવે લાલો પ્રગટ થયો છે. એટલે દરેક ઇન્ડિવિજ્યુઅલ પોતપોતાના જે જુદા જુદા મનોરથો હતા એ મનોરથો કરવા લાગ્યા. દરેક જણ પોતપોતાના મનોરથ કરવા લાગ્યા. અને ઠાકોરજી પણ હોશિયાર, હજી તો હમણાં પ્રગટ થયા છે, મુગ્ધ ભાવ છે, પણ મુગ્ધ બાલ ભાવમાં પણ પ્રૌઢ ભાવના એ સૂચક ભાવ પ્રગટ કરવા માંડ્યા. જેમ પલ્લાના પદમાં જોઈએ છે ને, માનીની માન હરણમ, આમ પલ્લામાં ઝૂલી રહ્યા છે પણ માનીનીઓના માનનું હરણ કરે છે. તો મુગ્ધ બાલ ભાવની અંદર પણ એ પ્રૌઢ ભાવ, સૂચક ભાવો પ્રગટ કરે છે. તો આ અનેક મનોરથ જે ગોપીજનોએ આવા કર્યા છે અને પ્રભુ જે સામે ભાવ પ્રગટ કરે છે એને કહ્યું શાખા શતૈ સમૃતમ. તો જુદા જુદા મનોરથ રૂપી આ જુદી જુદી શાખાઓ અને પ્રતિશાખાઓ થઈ. એટલે પાંચો ક્રમ વિચારો, ભાવ, બીજ, એ પછી અંકુરિત થયું, અંકુરિત કંદલિત થયું, કંદલિતમાંથી હવે શાખા શતૈ, એટલે જુદા જુદા મનોરથો જે કરવા માંડ્યા એ શાખા પ્રતિશાખા થઈને હવે દેખાવા માંડ્યા. હવે આગળ શું થયું? તો શાખા પ્રશાખા દેખાય, એમાં પત્ર આવે. તો પત્ર કોને કયા? તો ગોપીજનો હવે મનોરથથી વિવશ થઈ ગયા અને મનોરથ સંપન્ન કરવા માટે અનેક પ્રકારના ઉદ્યમ, અનેક પ્રકારના પ્રયત્નો કરવા લાગ્યા. અને ભગવાન પણ એમના એ પ્રયત્નોની સામે રિસ્પોન્સ આપવા માંડ્યા, એટલે ક્રીડા કરવા લાગ્યા. તો ગોપીજનોએ કરેલો ઉદ્યમ અને ઠાકોરજીની ક્રીડા આ પત્ર તરીકે પેલી શાખાઓ ઉપર દેખાવા લાગ્યો. હવે શાખામાંથી કળી બને એટલે કુસુમિત, લૌલ્ય પલ્લવિતમ મુદા કુસુમિતમ. તો હવે ઠાકોરજી ક્રીડા કરવા લાગ્યા એટલે લીલા થઈ. તો લીલા ગોપીજનોએ જોઈ એટલે એમને હર્ષ થયો, મોદ થયો. એટલે એ જે મોદ અને હર્ષ થયો એ પેલી કલી તરીકે વૃક્ષ ઉપર દેખાવા લાગ્યો. હવે કલીમાંથી પુષ્પ થશે તો એ જે હર્ષ હતો આગળ ક્યાં વધ્યો? દરેકની કુંજ નિકુંજ હતી, એમાં સ્વગત મનોરથની પૂર્તિ થવા માંડી. એટલે એ જે કલીઓ હતી એ હવે પુષ્પોની અંદર ફલિત, પરિવર્તિત થઈ. અને પછી એ જે પુષ્પો બન્યા હતા અંતમાં ભક્તજનોની ભાવના અનુસાર આ જે રાસ થયો એ રાસમાં એમના તમામ મનોરથો પૂર્ણ થયા. આ ફલ થયું. તો આમ બીજથી લઈને ફલ સુધીનો કલ્પદ્રુમ રૂપ ઠાકોરજીનું વર્ણન ગુસાઈજીએ આ શ્લોકમાં કર્યું છે. એટલે અહીંયા પણ જે શબ્દ આવ્યો કે કલ્પદ્રુમ પ્રગટ્યો આજ, તો વ્રજની અવનીમાં જે કૃષ્ણરૂપ કલ્પદ્રુમ પ્રગટ થયો હતો એ જે કલ્પદ્રુમ અત્યારે વ્રજની ભૂલ, કારણ કે ચરણાટ વ્રજ જ છે, વ્રજનું જે આધ્યાત્મિક સ્વરૂપ છે એ ચરણાટ છે. અને
સ્વામીજી એટલે ચંદ્રાવરીજીની નિકુંજ છે. ચરણાટ એ ચંદ્રાવરીજીની નિકુંજ છે, એટલે વ્રજભૂમિ જ છે. અડેલ પણ વ્રજભૂમિ છે, ચરણાટ પણ વ્રજભૂમિ છે, અને વ્રજ તો છે જ વ્રજભૂમિ. આ 3 વ્રજભૂમિ છે જ્યાં વૈકુંઠ આવીને બસ્યું છે 3 જગ્યાએ. એટલે 3 જગ્યાએ તુલસી પણ જુદા જુદા પ્રકારના થાય, આ 3 જગ્યાએ. તો આ રીતે આપણે ત્યાં પણ જે પ્રાગટ્ય છે આ કલ્પદ્રુમનું પ્રાગટ્ય થયું છે. એટલે ગુસાઈજી જેમ અહીંયા આ શ્લોકમાં આજ્ઞા કરી કે તમે હવે ભજે વ્રજ મને શૃંગાર કલ્પદ્રુમમ, તમે વ્રજની અવનિમાં પ્રગટ થયેલ કૃષ્ણરૂપી જે કલ્પદ્રુમ છે આનું તમે ભજન કરો, સેવન કરો. એમાં આપણે પણ આ શ્રી ગુસાઈજી રૂપી જે કલ્પવૃક્ષ અત્યારના પ્રગટ થયું છે એનું આપણે પણ સેવન કરવું જોઈએ. તો આ સાથે 15મી તૂકને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. અને હવે આપણે ગોકુલનાથજી મહારાજ શું આજ્ઞા કરે છે એનું પણ જરા નિરીક્ષણ કરીએ છીએ. આજનું જે હાસ્યામૃત છે એ પણ જરા થોડુંક લાંબુ છે, એટલે હું પૂરેપૂરું નહીં લઉં. થોડુંક લઈશું અને થોડુંક પછી આવતા વખતે લઈશું, કારણ કે આજે આ પણ બહુ સમજવા જેવું છે. તેમાં પ્રસંગ 57માં આવશે. પેલું આપણે આગળ જોયું હતું કે પુરુષોત્તમનો સાક્ષાત અનુભવ કેમ થાય, આપણે આગલું વચનામૃત જોયું હતું. અને હવે એ પૂછે છે કે પુરુષોત્તમની પ્રાપ્તિ કેમ થાય. એટલે એકવાર ભટ્ટજીએ, કલ્યાણ ભટ્ટ, એમને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ પુષ્ટિમાર્ગ એ તો મહાકઠિન છે, ઉત્તમ. આ સાચું કે જો આ ભટ્ટજીને જ આ માર્ગ કઠિન લાગે છે, આપણે કોઈને લાગે જ ખરો? ના, મને આ વાંચ્યું ત્યારે વિચાર આવ્યો કે જે ગોકુલનાથજી મહારાજના આટલા નિકટના છે એમને આ માર્ગ કઠિન લાગ્યું બધું, આપણે તો કંઈ તકલીફ જેવું લાગતું જ નથી યાર. હેપી ગો લકી જેવા છીએ આપણે, તો મજા જ કરીએ છીએ કે આ માર્ગ બહુ કઠિન છે, આ પુષ્ટિ માર્ગ. એવું ભટ્ટજી આજ્ઞા વિનંતી કરી. તો ઉત્તમ ભગવદીઓને પુરુષોત્તમની પ્રાપ્તિ જલ્દી કેમ થાય? માત્ર ભગવદીય નહીં પણ ઉત્તમ ભગવદીયને પુરુષોત્તમની પ્રાપ્તિ જલ્દી કઈ રીતે થાય એમ કલ્યાણ ભટ્ટે પૂછ્યું. એટલે ગોકુલેશ બોલ્યા કે ઉત્તમ ભગવદીયને પ્રભુની પ્રાપ્તિ શ્રી પ્રભુ પોતે કરાવે છે, એમનાથી ના થાય, પ્રભુ જ કરાવે છે. તે ભગવદીયને ચાલવાનો પેંડો છે. એટલે જે રીતે પ્રભુએ એક માર્ગ બતાવ્યો, ભગવદીય ચાલે તો ઠાકોરજી એને પોતે પ્રાપ્ત થાય. એટલે પેંડો એટલે રસ્તો. ગોકુલ ગામ કો પેંડો ઇનાર્યો, આપણે ત્યાં કીર્તન છે ને. એટલે અહીંયા પેંડો એટલે પેલા મથુરાના પેંડાની વાત નથી કરતા, પણ અહીંયા પેંડો એટલે રસ્તો. નહીં તો આપણે સીધા મથુરા પહોંચી જઈએ. કેટલો ઓર્ડર આપવાનો છે? જેસુર વધારે વાંટવા પડશે ને યાર. તો ભગવદીયને ચાલવાનો રસ્તો પેંડો એ બતાવ્યો છે. તો એ પેંડે પેંડે ચાલે તો જલ્દી પુરુષોત્તમની પ્રાપ્તિ થાય. એટલે ભગવાને જે આ રસ્તો બતાવ્યો છે એના પર ચાલો. આ વાત સાંભળી કલ્યાણ ભટ્ટે પ્રશ્ન કર્યો કે મહારાજ ઉત્તમ ભગવદીએ કયા પેંડે ચાલવું તે અમને કહો. તમે પેંડાની વાત કરી, પણ કયો પેંડો, કયો રસ્તો ચાલવું તે આપ અમને કહો. ત્યારે શ્રી ગોકુલનાથજી જે કૃષ્ણ સ્વરૂપે અત્યારે દેખાઈ રહ્યા છે, કલ્યાણ ભટ્ટને કહે છે કે જે માર્ગે, બહુ શાંતિથી સાંભળજો, જે માર્ગે લોક ચાલે છે તે માર્ગે ભગવદીય ચાલતો નથી. આપણે હમણાં જે વાત થઈ તે કે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેસુ ન અન્યતા વૈષ્ણવત્વમ હિ સહજમ. એટલે બહુ સ્પષ્ટ વાત અહીંયા આવી કે જે માર્ગે લોક ચાલે છે તે માર્ગે ભગવદીય ચાલતો નથી. આ પહેલી વસ્તુ. હવે તો એ ઉત્તમ ભગવદીય ક્યાં ક્યાં ચાલે છે, એના રસ્તા કયા કયા? તો ઉત્તમ ભગવદીય એક તો વન ચાલે, વનમાં ચાલે. ઉત્તમ ભગવદીય વનમાં ચાલે કે જ્યાં બીજો કોઈ ન ચાલી શકે એવું વન, કે જ્યાં એકલો ભગવદીય જ ચાલતો હોય, ત્યાં બીજું કોઈ ચાલી ન શકે. પછી આગળ કીધું એક રસ્તો, પછી કેવલ પર્વત ઉપર ચાલે, વન ચાલે, પછી પર્વત ઉપર ચાલે. એટલે પર્વત ઉપર કેમ? તો જ્યાં કોઈ ચડી શકે નહીં એવા પર્વત ઉપર એ ચાલે. આ બીજો રસ્તો. વળી જળમય ચાલે, એટલે જળની અંદર પણ એ ચાલે. આપણે ચાચાજી ચાલ્યા હતા ને જળની અંદર, તો જળમય ચાલે, પણ ત્યાં ચાલતા ડૂબી જવાય. વળી વાયરે ચાલે, એટલે વાયુમાં બધા અધ્ધર જ રહે ને, એટલે અધ્ધર ચાલે
કે જ્યાં ચાલતા ચાલતા પડી જવાય. આગળ કીધું તલવારની ધારે ધારે ચાલે, જ્યાં ચાલતા ચાલતા પગ કપાઈ જાય. અગ્નિ ઉપર ચાલે કે જ્યાં ચાલતા ચાલતા બળી જવાય. એટલે વનમાં ચાલવાનું કયું, પર્વત ઉપર ચાલવાનું કયું, જળમાં ચાલવાનું કયું, વાયરામાં ચાલવાનું કયું, તલવારની ધારે ચાલવાનું કયું, અગ્નિ ઉપર ચાલવાના 6 રસ્તા બતાવ્યા ચાલવાના. એટલે કલ્યાણ ભટ્ટે વિનંતી કરી કે મહારાજ, એ તમે આ જે વન વગેરે માર્ગ કયા એ હવે તમે એમને પ્રગટ કરીને કહો. આ તમે વન ચાલે, જળ જળ ચાલે, પર્વતે ચાલે, તલવાર ઉપર ચાલે, પણ એ તમે અમને વિસ્તારપૂર્વક સમજાવો કે આપ કહેવા આજ્ઞા શું કરવા માગો છો. ત્યારે દયા સિંધુએ કહ્યું, ખરેખર દયા સિંધુ જ કહેવાય, દયા સિંધુએ કહ્યું કે સમાજમાં એ વસે છે તે પોતાનું મહાત્મ્ય પ્રગટ કરે છે. સમાજની અંદર જે લોકો લેતા હોય એ હંમેશા પોતાના મહાત્માને પ્રગટ કરતા. 3 એષણાઓ, એષણા એટલે ખ્યાલ છે ને, તીવ્ર લાલસા એષણા કહ્યું. 3 પ્રકારની મનુષ્ય માત્રમાં છે. એક પુત્રેષણા, એક વિત્તેષણા અને ત્રીજી લોકેષણા. આ 3 ઈચ્છા વ્યક્તિ દરેક વ્યક્તિમાં છે, કોઈ એમાં બાકાત નથી. પણ 3માં જો ભારેમાં ભારી એષણા હોય ને તો લોકેષણા છે. લોકેષણા, લોકો મને મોટો ગણે, લોકોમાં મારો પ્રભાવ પડે. આ જે એષણા પોતાના મહાત્માને પ્રગટ કરવાની, ઇટ ઇઝ પ્રિવેલિંગ ઓલ ઓવર ધ વર્લ્ડ. એટલે અહીંયા કીધું કે સમાજમાં જે લોકો વસે પોતાનું મહાત્મ્ય પ્રગટ કરે છે, અને એટલું કરેનો વાંધો નહીં, પણ બીજા લોકોની ન્યૂનતા પ્રગટ કરે. બીજા કેટલા બધા ઊણા છે, કેટલા બધા નાના છે, હું કેટલો મોટો છું. તો આ થયો દુન્વયી લોકોનો ભાવ. દુન્વયી લોકો સમાજમાં પોતાને મોટા ગણે અને બીજાને નાના ગણે. જ્યારે ઉત્તમ ભગવદીય એ પણ સમાજમાં જ રહે છે, પણ એ એમ બોલે કે મારામાં ન્યૂનતા છે. એ ભલે મોટો હોય પણ એ પોતાની મહાનતા પ્રગટ કરતો નથી, એ પોતાની ન્યૂનતા પ્રગટ કરે છે. કારણ કે ઉત્તમ ભગવદીયનો આ સ્વભાવ છે. આને કહેવાય કે વનમાં ચાલે. આ પેલા કહ્યું ને, પેંડો બતાવો તો વનમાં ચાલો. એટલે પહેલો રસ્તો આ બતાવે કે વનમાં ચાલવું એટલે શું. તો પોતાની પ્રોફાઇલ બહુ હાઈ કરીને બતાવી નહીં, અને બીજા કોઈને નીચો તો પાડવો જ નહીં. તો આને કહેવાય કે વનની અંદર ચાલ્યા. તો હવે ગોકુલનાથજી મહારાજ પૂછે છે કે આવા વનની અંદર કોણ ચાલી શકે, આવા વનમાં કોણ ચાલી શકે જ્યાં આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, ત્યાં કોણ ચાલે. તો આ થયું વનમાં ચાલવું. બસ હવે એક જ લેશું, સમય થઈ ગયો છે, એક જ લઈ લો, પછી આપણે આવતા સત્સંગમાં જોઈશું. પછી પર્વત ઉપર ચાલવાનો ક્રમ, તો એ હવે તમે સાંભળો, એમ ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે લોકો જે કંઈ પોતાના ઉપર ઉપકાર કરે તેનો ઉપકાર ન માને એવા લોકો છે. હમણાં જ આપણે વાત નીકળી કુંતામાની કે ઉપકારનું સ્મરણ કરે છે, અને કેટલાક લોકો ઉપકારને જ યાદ કરે. ભલે એક જ હોય, 100 ઉપકાર કર્યા હોય પણ બધું પાણીમાં ફરી વળે. જો એક કામ તમે સમાજમાં બી જુઓ, તમારા પોતાના બી અનુભવ હશે કે તમે 50 કામ લોકોના દોડીને કર્યા હશે, પણ એક કામ નહીં કરો તો એ 49 કરેલા તમારા કામો ઉપર પાણી ફરી વળશે. આ ધીસ ઇઝ ધ સમાજ. હા, એટલે અહીંયા કીધું કે પર્વત ઉપર ચાલવાનો ક્રમ એટલે લોકો જે કંઈ પોતાના ઉપર ઉપકાર કરે તેનો ઉપકાર માનતા નથી, અને બીજાનો ઉપકાર કરેલો ક્ષણ માત્રમાં ભૂલી જાય છે, અને પ્રગટ પણ કરતા નથી કે ભાઈ આને આટલો ઉપકાર કર્યો છે. અને ઉલટા પોતાના અવગુણ પ્રગટ કરતા લાગે છે, પણ મારામાં અવગુણ છે, હું પ્રગટ કરતો નથી. પણ બીજાના જે અપકાર છે એને હું યાદ કરું. મારામાં રહેલી ભૂલને હું જોતો નથી, પણ બીજાની ભૂલો એને હું પર્વત જેવી કરીને બતાવું છું. એટલે પોતાના અવગુણ પ્રગટ કરતાં એમને લાજ આવે છે, અને બીજાએ કરેલા ઉપકાર એ લોકો ભૂલી જાય છે. એટલે પોતાની ન્યૂનતા, એટલે એ લોકો એમ વિચારે કે પોતાની ઉણપ તો હું કંઈ નાનો થોડો છું, હું મારી ન્યૂનતા થોડી પ્રગટ કરું, હું તો મોટો જ છું, બીજાની વડે કેમ પ્રગટ કરું, મારાથી બીજાને મોટા કહેવાય જ કે મારાથી જ મોટું કોઈ છે નહીં તો કેમ કહેવાય. આમ બોલે, બીજાની વડાઈ પણ ના રૂચે, લોકના ભાવ આવા છે. હવે ઉત્તમ ભગવદી એવો હોય
કે પોતાને પર્વત જેવડો કહે પણ બીજાને પર્વત જેવડો કહે પણ પોતાને રજ સમાન માને. બીજા ભગવદેવ હોય પોતાને એક રજ જેમાન. અહમ હરે તો પાદૈક મૂલ દાસાનુદાસો ભવિદાસને ભૂય. આપણે તો દાસની વાત કરીએ છીએ અને પેલો જે દૈત્ય છે એ તો દાસનો દાસ બનવાની વાત કરે છે. એટલે જે કોઈ પોતાને પર્વત જેવડો કહે અને એટલે જે લોકો જે ભગવદે છે પોતાને રથ જેવો માને અને કોઈ પોતાને લગાર પણ ગુણ કરે તો એમ કહે કે એણે લૌકિક અલૌકિક સંપન્ન કર્યા. સભામાં સૌના ગુણગાન કરે, બીજાને વખાણતા લાજ ન માને. એટલે ભરી સભાની અંદર જો કોઈકે સારું કામ કર્યું હોય તો એનું લૌકિક અલૌકિક સંપાદન કર્યું છે એવું એ પહેલાં વિશે બોલે અને બધાના ગુણગાન એ પોતે કરે પણ પોતાના વખાણ સભામાં કોઈ દિવસ કરતો નથી. તો આવું જ્યારે તમે કરો ત્યારે એમ કહેવાય કે તમે પર્વત ઉપર ચાલ્યા છો. એટલે બીજાને જે નાના હોય એને તમે મોટા કરીને બતાવો અને તમે ભલે મોટા હો પર્વત જેવા પણ તમે નાના બની જાઓ રથ જેવા, તો આને કહેવાય પર્વત ઉપર ચાલવું. તો આ બે રસ્તા આપણે જોયા. હવે પછી આપણે આગળ જોઈશું આવતા સત્સંગમાં. તો આ સત્સંગના આશ્રયના પદગાન સાથે આપણે વિરામ આપીએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાભિન સબ જુગમાજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आ कल में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा धरो बिना मोल को, चेरो भरोसो दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोસો દૃઢ ચરણન કેરો. આજનો આ સત્સંગ શ્રી કૃષ્ણજીના ચરણ કમલમાં નિવેદિત કરીને સત્સંગને વિરામ આપીએ. સર્વે ભગવતીઓને ભગવત સ્મરણ અને વંદન.